નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ડીડી પરમાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર સીમાંત ખર્ચનો ખ્યાલ સમજવાનો છે. આ પહેલાં મિત્રો આપણે ચેપ્ટર નંબર 5માં આવક અને ખર્ચના ખ્યાલોની શું ઉપયોગિતા છે એના વિશે વાત કરી હતી. આ ઉપરાંત ખર્ચના જે વિવિધ ખ્યાલો છે તે પૈકી વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ વિશે વાત કરી હતી. આ ઉપરાંત મિત્રો છેલ્લા તાસમાં આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ તેમજ કુલ ખર્ચ વિશે વાત કરી હતી. તેમજ મિત્રો આપણે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચનો અર્થ, અનુસૂચિ અને આકૃતિ પણ આપણે તપાસી હતી. મિત્રો, આ તાસમાં આપણે સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ વિશે વાત કરવી છે. ખાસ કરીને મિત્રો પેઢીને કિંમત નિર્ધારણ માટે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો ઉપયોગી થઈ પડતા હોય છે. છેલ્લા તાસમાં મિત્રો આપણે એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ વિશે વિગતવાર વાત કરી છે. તો આવો મિત્રો, આ તાસમાં આપણે સીમાંત ખર્ચને સમજીએ. તો મિત્રો, સીમાંત ખર્ચની પહેલા વ્યાખ્યા જોઈ લઈએ કે સીમાંત ખર્ચ એટલે શું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્જિનલ કોસ્ટ? તો મિત્રો, કુલ ઉત્પાદનમાં એક એકમની વધઘટ થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહેવાય છે. એટલે કે મિત્રો, માનો કે કોઈ પેઢી 100 એકમોનું ઉત્પાદન કરે છે અને એવા સમયે એને 5,000 રૂપિયાનો કુલ ખર્ચ થાય છે. કોઈ એક ઉત્પાદનની પેઢી છે, એ પેઢી 100 એકમોનું ઉત્પાદન કરે છે, એવા સમયે એને કુલ ઉત્પાદન ખર્ચ 5,000 રૂપિયા થાય છે. હવે એક વધારાનું એકમ એટલે કે 101માં એકમનું એ ઉત્પાદન કરે છે અને એવા સમયે માનો કે મિત્રો એનું કુલ ખર્ચ છે એ 5,050 થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મિત્રો 100 એકમોનું ઉત્પાદન જ્યારે થતું ત્યારે 5,000 રૂપિયાનો ખર્ચ થતો, એટલે કે ઉત્પાદન ખર્ચ થતું. હવે 101નું એક એકમ છે એનું વધારે ઉત્પાદન થાય છે, તો એવા સમયે ખર્ચ વધીને 5,000માંથી 5,050 થાય છે. તો મિત્રો, આ જે 50નો જે ખર્ચમાં વધારો થયો એને સીમાંત ખર્ચ કહેવાય છે. એ રીતે મિત્રો, માનો કે પેઢી છે એ ઉત્પાદન છે ઘટાડીને 99 કરી દે. 100 એકમોનું, ધારો કે આજે 100 એકમોનું ઉત્પાદન થયું, આવતીકાલે 99 એકમોનું ઉત્પાદન કરે, તો એક એકમ છે એનું ઉત્પાદન ઘટાડે ત્યારે માનો કે એને ખર્ચ છે એ 4,950 આવે. તો અહીંયા એક એકમનો ઘટાડો થયો અને એવા સમયે ખર્ચની અંદર છે એ મિત્રો 50નો ઘટાડો થયો, તો એને પણ મિત્રો સીમાંત ખર્ચ કહેવાય છે. તો આખરે જ્યારે પેઢી ઉત્પાદન કરે છે ત્યારે ઉત્પાદનમાં એક એકમની વધઘટ કરે છે, એટલે કે એક એકમનો વધારો કરે કે ઘટાડો કરે, એનાથી એના કુલ ઉત્પાદન ખર્ચમાં કેટલો ફેરફાર આવે છે, કુલ ઉત્પાદન ખર્ચમાં જે બદલાવ આવે છે એ બદલાવને, એ પ્રમાણને સીમાંત ખર્ચ, માર્જિનલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, 1 માર્ક્સની વ્યાખ્યા તરીકે પરીક્ષાની અંદર આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે સીમાંત ખર્ચ એટલે શું. તો મિત્રો, સીમાંત ખર્ચ એટલે જ્યારે ઉત્પાદક કુલ ઉત્પાદનમાં એક એકમની વધઘટ કરે છે, વધારો કરે છે અથવા તો ઘટાડો કરે છે અથવા તો ફેરફાર કરે છે, ત્યારે એક એકમનો ફેરફાર કરે છે ત્યારે એના કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે એ ફેરફારના માપને, પ્રમાણને મિત્રો સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આ બાબતને આપણે અનુસૂચિ દ્વારા, શેડ્યુલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, અહીંયા ગ્રીન બોર્ડમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે 1 થી 7 સુધીનું. ત્યાર પછી કુલ ખર્ચ આપેલો છે અને ત્યાર પછી મિત્રો સીમાંત ખર્ચ આપેલો છે. જોઈએ મિત્રો આપણે આ સીમાંત ખર્ચ કઈ રીતે મળે છે. તો મિત્રો, શરૂઆતમાં એક એકમનું
ઉત્પાદન થાય છે ત્યારે કુલ ખર્ચ 9 છે અને મિત્રો શરૂઆતમાં એક જ એકમનું ઉત્પાદન છે એટલે અગાઉનું એકમનું ઉત્પાદન ખર્ચ ન હોય એટલે એને શૂન્ય પણ રાખી શકાય અથવા તો એનું એ જ ઉત્પાદન ખર્ચ છે એ પણ સીમાંત ખર્ચ તરીકે લઈ શકાતું હોય છે। હવે મિત્રો એક એકમનો વધારો કરવામાં આવે છે ઉત્પાદનમાં અને ઉત્પાદન વધીને 2 એકમોનું થાય છે તો અહીંયા કુલ ખર્ચ વધીને 16 થાય છે એટલે મિત્રો અહીંયા વધારો 9 અને 16 એટલે વધારો મિત્રો 7 નો થયો। 9 માં 7 નાખો એટલે 16 થઈ જાય। તો મિત્રો આ 7 છે એ સીમાંત ખર્ચ છે। હજુ એક પેઢી છે, હજુ એક વધારાનો એકમનું ઉત્પાદન કરે છે એટલે 2 + 1 એટલે 3 3 એકમોનું ઉત્પાદન કરે ત્યારે કુલ ખર્ચ 21 થાય છે। તો આ કુલ ખર્ચ 21 થયો એ એક એકમનું વધારે ઉત્પાદન કર્યું એટલે ખર્ચ 21 થયો। 2 એકમનું ઉત્પાદન કરતા ત્યારે 16 નો ખર્ચ થતો। હવે એક વધારાના એકમનું ઉત્પાદન કર્યું એટલે ઉત્પાદન ખર્ચ 21 થયો એટલે કે ઉત્પાદન ખર્ચની અંદર 16 થી 21 એટલે મિત્રો અહીંયા 5 નો વધારો થયો। આ 5 ને આપણે સીમાંત ખર્ચ કહી શકીએ છીએ। એ રીતે ચોથા એકમનું ત્રીજા એકમમાંથી ચોથા એકમનું આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે ખર્ચ 21 થી વધીને 28 થાય છે એટલે ખર્ચ 21 થી વધીને 28 થાય એટલે કુલ ખર્ચમાં 7 નો ફેરફાર થાય છે જેને સીમાંત ખર્ચ કહેવાય છે। એ જ રીતે પાંચમા એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે ખર્ચ 28 થી વધીને 40 થાય છે તો એવા સમયે 28 અને 40 વચ્ચેનો તફાવત +12 છે તો એને મિત્રો સીમાંત ખર્ચ કહેવાય। એ રીતે મિત્રો છઠ્ઠું એકમ અને સાતમું એકમ તો છઠ્ઠા એકમે કુલ ખર્ચ 54 છે અને સીમાંત ખર્ચ 40 અને 54 એટલે કે વધારો જે થયો છે 14 નો છે। સાતમા એકમનું મિત્રો ઉત્પાદન કરીએ છીએ ત્યારે કુલ ખર્ચ 70 થાય છે એટલે કે કુલ ઉત્પાદનમાં આપણે અહીંયા એક એકમનો વધારો કર્યો 6 માંથી +1 એકમનો વધારો કર્યો કુલ ઉત્પાદનમાં એક એકમની વધ થઈ તો કુલ ઉત્પાદન ખર્ચમાં જે 54 હતું એ ખર્ચમાં વધારો મિત્રો 16 નો થયો તો આ 16 ને સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે મિત્રો આપણે આંકડાકીય માહિતી દ્વારા શેડ્યુલ દ્વારા પણ સીમાંત ખર્ચને સમજ્યા। હવે મિત્રો એક ઇક્વેશન એક ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની મદદથી પણ આપણે સીમાંત ખર્ચને સમજવાનો પ્રયત્ન કરીએ। તમારી ટેક્સ્ટ બુકમાં એ ફોર્મ્યુલા આપી છે તો મિત્રો એ ફોર્મ્યુલા આવા પ્રકારની છે MCN = TCN - T × n-1। મિત્રો દરેક બાબતોની આપણે સમજણ મેળવી લઈએ। MC એટલે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ। કોનો સીમાંત ખર્ચ? આ n એકમોનું સીમાંત ખર્ચ। MC એટલે માર્જિનલ કોસ્ટ કોની? n નંબર ઓફ સ્કોર તો n એકમોનું સીમાંત ખર્ચ કેટલું છે તો મિત્રો n એકમોનું સીમાંત ખર્ચ મેળવવા માટે n એકમોનો કુલ ખર્ચ ટોટલ કોસ્ટ TC એટલે ટોટલ કોસ્ટ તો n એકમોની ટોટલ કોસ્ટ કેટલી છે અને મિત્રો n માંથી એક માઈનસ આપણે બાદ કરીએ તો એની ટોટલ કોસ્ટ કેટલી છે તો એના આધારે આપણને મિત્રો કોઈ પણ n એકમની માર્જિનલ કોસ્ટ મળતી હોય છે। તો મિત્રો અહીંયા આપણે કોઈ પણ એકમ ધારી લઈએ માનો કે મિત્રો આપણે આ ચોથું એકમ ધારી લઈએ એને n તરીકે ધારી એટલે ચોથા એકમની આપણે માર્જિનલ કોસ્ટ મેળવવી છે તો આ ચોથા એકમની માર્જિનલ કોસ્ટ આપણને કઈ રીતે 7 મળે છે એ આપણે તપાસીએ। ઇક્વેશનની મદદથી ફોર્મ્યુલાની મદદથી ચોથા એકમની માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ 7 કઈ રીતે છે આપણે મેળવીએ તો MCN કેટલામું એકમ છે? ચોથું એટલે અહીંયા 4 ચોથા એકમનો સીમાંત ખર્ચ તો મિત્રો ચોથા એકમનો સીમાંત ખર્ચ છે એ આપણે મેળવવો હોય તો TCN એટલે કે અહીં TCN એટલે ચોથા એકમનું કુલ ખર્ચ માઈનસ TC ચોથું એકમ છે એમાંથી -1। મિત્રો બરાબર સમજો આપણે ચોથા એકમનું સીમાંત ખર્ચ મેળવવું છે એટલે સીમાંત ખર્ચ એટલે કે માર્જિન કોસ્ટ જ્યાં n છે અહીંયા 4 મૂકી દઈએ TC એટલે કુલ ખર્ચ જ્યાં n છે અહીંયા 4 મૂક્યા અહીંયા TC એમનેમ રહેવા દીધા અહીંયા જ્યાં n છે અહીંયા 4 મૂક્યા। હવે આનું સાદુરૂપ મિત્રો આપીએ તો MC4 એમનેમ રહેવા દઈશું કારણ કે આપણે ચોથા એકમનો માર્જિનલ કોસ્ટ મેળવવી છે તો TC4 એટલે ચોથા એકમનું કુલ ખર્ચ તો મિત્રો ચોથા એકમનો જે કુલ ખર્ચ છે એ 28 છે એટલે અહીંયા 28 લખીએ
પછી TC4 - 1 એટલે કેટલા થયા 3. તો TC3 કેટલું છે? તો મિત્રો આ TC એટલે કે કુલ ખર્ચ, તો ત્રીજા એકમનું કુલ ખર્ચ કેટલું છે 21. તો અહીંયા -21 આવશે. તો 28 - 21 બરાબર કેટલા આવે 7. તો MC4 એટલે કે ચોથા એકમનું સીમાંત ખર્ચ અહીંયા 7 આવ્યું. એ રીતે મિત્રો આપણે n તરીકે બીજા કોઈ એકમને લઈએ તો પણ આપણે એ મેળવી શકીએ છીએ. માનો કે મિત્રો આપણે 6 લઈએ એટલે MC6 છઠ્ઠા એકમનો આપણે સીમાંત ખર્ચ મેળવવો છે. તો જ્યાં n છે ત્યાં મિત્રો આપણે 6 મૂકી દઈએ. TC6 - TC6 - 1. હવે છઠ્ઠા એકમનો આપણે સીમાંત ખર્ચ મેળવવા માંગીએ છીએ. તો TC6 એટલે છઠ્ઠા એકમનું કુલ ખર્ચ, ટોટલ કોસ્ટ. આ TC એટલે ટોટલ કોસ્ટ. છઠ્ઠા એકમની ટોટલ કોસ્ટ કેટલી છે 54. તો અહીં 54 મૂકો. TC6 - 1 એટલે 5 એટલે કે પાંચમા એકમની ટોટલ કોસ્ટ, કુલ ખર્ચ કેટલો છે પાંચમા એકમનો? તો કે 40. અહીંયા 40 મૂકો. 54 માંથી 40 જાય તો 14. તો મિત્રો છઠ્ઠા એકમનો તમે જોઈ શકશો કે એનો સીમાંત ખર્ચ 14 છે. તો આ રીતે મિત્રો આ ફોર્મ્યુલા દ્વારા એટલે કે MCN = TCN - TCN - 1 આ ફોર્મ્યુલા દ્વારા પણ આપણે સીમાંત ખર્ચ મેળવી શકીએ છીએ. આખરે મિત્રો સીમાંત ખર્ચ એ ઉત્પાદનના પ્રમાણમાં એક એકમનો વધારો કે ઘટાડો કરવામાં આવે એનાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર નોંધાય છે એને મિત્રો સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આની આ બાબતને આપણે આકૃતિ દ્વારા છે એ પણ સમજીએ. તો મિત્રો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે OX ધરી ઉપર છે ઉત્પાદનનું પ્રમાણ એકમોમાં દર્શાવેલું છે અને OY ધરી ઉપર છે એ સીમાંત ખર્ચ દર્શાવેલું છે. તો આવો મિત્રો આપણે સીમાંત ખર્ચની રેખા તૈયાર કરીએ. મિત્રો શરૂઆતની અંદર એક એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સીમાંત ખર્ચ કેટલો છે 9. તો એક એકમ અને સીમાંત ખર્ચ 9 એટલે અહીંયા રેખા આવશે જેને આપણે એ બિંદુ તરીકે ઓળખાવીએ. બીજા એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે સીમાંત ખર્ચ કેટલો છે 7. બીજું એકમ અને 7 એટલે અહીંયા જેને આપણે બી બિંદુ તરીકે દર્શાવીએ. ત્રીજા એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે સીમાંત ખર્ચ 5. આ ત્રીજું એકમ અને ખર્ચ 5 એટલે જેને આપણે સી બિંદુ તરીકે દર્શાવીએ. ચોથા એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે સીમાંત ખર્ચ 7 છે. આ ચોથું એકમ અને સીમાંત ખર્ચ 7 એટલે અહીંયા જેને આપણે આ ડી બિંદુ તરીકે દર્શાવીએ. પાંચમા એકમનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે સીમાંત ખર્ચ કેટલો છે 12. તો એવા સમયે આ પાંચમું અને 12 એટલે તેને આપણે ઈ બિંદુ તરીકે દર્શાવીએ. છઠ્ઠા એકમનું મિત્રો આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે સીમાંત ખર્ચ 14 આવે છે. તો આ છઠ્ઠો એકમ અને સીમાંત ખર્ચ 14 એટલે આને એફ બિંદુ તરીકે આપણે દર્શાવીએ. અને છેલ્લો એકમ 7મો ત્યારે સીમાંત ખર્ચ 16 આવે છે. તો આ 7મો એકમ અને સીમાંત ખર્ચ 16 એટલે 7 અને 16 જેને આપણે જી બિંદુ દ્વારા દર્શાવીએ. તો આ રીતે મિત્રો આપણને અલગ અલગ ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે. એક એક એકમનો વધારો આપણે કરીએ છીએ એટલે કુલ ઉત્પાદન ખર્ચમાં તફાવત ઊભો થાય છે. એ તફાવતને આપણે અહીંયા દર્શાવીએ છીએ અને એને આપણે અલગ અલગ બિંદુઓ દ્વારા દર્શાવ્યા. મિત્રો આ બધા જ બિંદુઓને આપણે જોડી દઈએ તો આપણને સીમાંત ખર્ચની રેખા પ્રાપ્ત થાય છે જેને MC કર્વ, માર્જિનલ કોસ્ટ કર્વ કહેવાય છે. તો મિત્રો અહીંયા સીમાંત ખર્ચની રેખા છે એ આપ જોઈ શકો છો હોકી સ્ટિક. આપે હોકી સ્ટિક જોઈ હશે તો હોકી સ્ટિક આકારની સીમાંત ખર્ચની રેખા આપને જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો જે આપણે યસ સ્ટિક માર્ક કરીએ છીએ તો યસ સ્ટિક માર્ક પ્રકારની પણ આ રેખા જોવા મળે છે. એનો અર્થ એવો થાય છે કે સીમાંત ખર્ચ શરૂઆતના તબક્કામાં ઝડપથી ઘટે છે, પછી સીમાંત ખર્ચ સ્થિર થાય છે અને પછી સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. એટલે શરૂઆતની અંદર મિત્રો જ્યારે સીમાંત ખર્ચ ઘટે છે ત્યારે મિત્રો વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે એટલે કે ઘટતા દરે છે એ વધે છે
અને ત્યાર પછી ન્યૂનતમ થઈ અને જ્યારે સીમાંત ખર્ચ વધે છે ત્યારે મિત્રો ઘટતી પેદાશનો નિયમ છે એ લાગુ પડતો હોય છે. તો આ રીતે સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની હોય છે. તમને મિત્રો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછે કે સીમાંત ખર્ચની રેખા કેવા આકારની હોય છે, તો મિત્રો સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની હોય છે, જ્યારે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હોય છે. આવા 2 પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની, જ્યારે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની જોવા મળતી હોય છે. હવે મિત્રો આપણે આ તાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતર સંબંધો કેવા પ્રકારના છે એને પણ મિત્રો આપણે સમજવા છે. કારણ કે પેઢીને કિંમત નિર્ધારણ કરવા માટે, મહત્તમ નફો મેળવવા માટે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલો અત્યંત ઉપયોગી છે. તો મિત્રો કઈ રીતે પેઢી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચના ખ્યાલોનો ઉપયોગ કરી અને મહત્તમ સંતોષ મેળવતી હોય છે અથવા તો ન્યૂનતમ ખોટ મેળવતી હોય છે, તો એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો આ જ આકૃતિમાં આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની રેખા દોરી છે. તો અગાઉ આપણે સરેરાશ ખર્ચની રેખા વિશે બરાબર સમજી ગયા છીએ, પણ તેમ છતાંય આપણે આ જ આકૃતિની અંદર સરેરાશ ખર્ચની રેખા દોરી અને સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના સંબંધો તપાસવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા આપણે આ કોલમની અંદર સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ દર્શાવી છે. એવરેજ કોસ્ટ એટલે શું? તો મિત્રો જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનોને કુલ ખર્ચ છે એ કુલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે એટલે ટોટલ પ્રોડક્શન જે કંઈ થયું છે એ ટોટલ પ્રોડક્શનને ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે તો આપણને મિત્રો સરેરાશ ખર્ચ ટોટલ પ્રોડક્શન છે એ ટોટલ પ્રોડક્શનને ઉત્પાદનના એકમો વડે અને ટોટલ ખર્ચ જે છે મિત્રો ટોટલ ખર્ચ ટીસી ટોટલ કોસ્ટ ટીસીને ટોટલ પ્રોડક્શન યુનિટ વડે ભાગવામાં આવે તો મિત્રો આપણને સરેરાશ ખર્ચ મળે છે, જે આપણે છેલ્લા તાસમાં સમજી ગયા. આપણે એકાદનું મેળવી. માનો કે અહીંયા ટોટલ ખર્ચ 9 છે અને કુલ ઉત્પાદનના એકમો છે એ 1 છે, તો પહેલા એકમનો સરેરાશ ખર્ચ 9 આવ્યું, પછી બીજા એકમની અંદર કુલ ખર્ચ 16 એટલે ટોટલ કોસ્ટ છે એ 16 છે, અને એવા સમયે ઉત્પાદનના એકમો 2 છે એટલે 16/2 એટલે 8. એ રીતે મિત્રો દરેક એકમનું છે એ આપણને સરેરાશ ખર્ચ મળતું હોય છે, જે આપણે છેલ્લા તાસમાં શીખ્યા છે. તો આવો મિત્રો આપણે આ સરેરાશ ખર્ચને આકૃતિમાં પણ સમજીએ. તો મિત્રો પ્રથમ એકમનું જે ઉત્પાદન છે 1, તો એવા સમયે સરેરાશ ખર્ચ કેટલો છે 9. તો આ પ્રથમ એકમ છે અને સરેરાશ ખર્ચ છે એ 9 છે એટલે આ એ ડેશ. ત્યાર પછી બીજા એકમની વાત કરીએ તો સરેરાશ ખર્ચ કેટલો છે 8. આ બીજું એકમ અને સરેરાશ ખર્ચ મિત્રો આપ જોઈ શકો છો કે બીજા એકમનો સરેરાશ ખર્ચ એ 8 છે એટલે અહીંયા આપણે બી ડેશ. ત્રીજા એકમનો છે એ 7 છે, તો ત્રીજું એકમ અને 7 એટલે મિત્રો અહીંયા આપણે દર્શાવી શકીએ સી ડેશ. ચોથા એકમનો સરેરાશ ખર્ચ પણ 7 છે, આ ચોથું એકમ અને એનો સરેરાશ ખર્ચ 7 છે, તો મિત્રો અહીંયા આપણે ડી ડેશ. ત્યારબાદ મિત્રો આપણે પાંચમા એકમનો જે સરેરાશ ખર્ચ છે એ 8, તો પાંચમું એકમ અને સરેરાશ ખર્ચ 8 એટલે મિત્રો અહીંયા આપણે ઈ ડેશ. છઠ્ઠા એકમનો સરેરાશ ખર્ચ છે મિત્રો 9 એટલે છઠ્ઠા એકમનો ખર્ચ 9 એટલે જેને આપણે એફ ડેશ તરીકે ઓળખીએ, અને સાતમા એકમનો જે સરેરાશ ખર્ચ છે એ 10 છે, તો સાતમો એકમ અને 10 એકમનો ખર્ચ એટલે મિત્રો અહીંયા જી ડેશ. તો હવે મિત્રો અહીં આપણે આ બધા જ બિંદુઓ છે એને જોડી દઈએ તો આપણને
એ ડેશ આ જે રેખા છે એને મિત્રો આપણે જોડીએ છે એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ ઈ ડેશ એફ ડેશ અને જી ડેશ આ રેખા આપણે મિત્રો જે જોડી એને મિત્રો આને મિત્રો આપણે સીધી લાઈન લઈએ આ રીતે સહેજ આપણે દોરવામાં ઓકે તો આ રીતે મિત્રો આપણને આ જે રેખા પ્રાપ્ત થઈ છે એને સરેરાશ ખર્ચની રેખા એટલે કે એવરેજ કોસ્ટ કર્વ છે એ કહેવાય છે મિત્રો અહીંયા આપણે છે એ આ જે ખર્ચની રેખા છે એને આપણે સહેજ આમ આગળ લઈ જઈશું એટલે એક સીધો ખ્યાલ આવે ઓકે તો મિત્રો આ સરેરાશ ખર્ચની રેખા છે આપ જોઈ શકો છો કે શરૂઆતની અંદર એમાં ઘટાડો થાય છે પછી એ અમુક એકમે ન્યૂનતમ થાય છે અને પછી પાછી સરેરાશ ખર્ચ છે એ વધે છે એટલે કે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની છે આપ જોઈ શકો આ રીતે યુ આકાર બને છે જ્યારે સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની બનતી હોય છે તો હવે મિત્રો આ બંને રેખાઓ વચ્ચેના જે આંતર સંબંધો છે એ આપણે જોઈએ કે ભાઈ ઉત્પાદન વધે છે તો એવા સમયે સરેરાશ ખર્ચની રેખા અને સીમાંત ખર્ચની રેખામાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એ આપણે તપાસીએ તો મિત્રો આપણે 3 તબક્કા પાડીશું પહેલો તબક્કો બીજો તબક્કો એટલે કે શરૂઆતમાં આ જે તબક્કો છે 1 થી 3 એકમોનો કે જેની અંદર છે એ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ શું દર્શાવીએ જોશું પછી આ ચોથા એકમે અને પછી એટલે આ Q1 તબક્કો આ Q2 તબક્કો અને ત્યાર પછી આ Q3 તબક્કો એટલે મિત્રો આ શરૂઆતનો તબક્કો આપણે લઈશું Q1 ત્યાર પછી Q2 અને ત્યાર પછી Q3 તો મિત્રો શરૂઆતના તબક્કે એટલે કે Q1 જેટલું આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે આપ જોઈ શકો છો પ્રમાણે સરેરાશ ખર્ચ છે અને સીમાંત ખર્ચ છે એ પણ ઘટી રહ્યું છે અને સીમાંત ખર્ચ છે એ પણ ઘટી રહ્યું છે બંને ઘટે છે યાદ રાખજો શરૂઆતમાં જ્યારે આપણે ઉત્પાદન 1, 2 અને 3 એકમોનું કરીએ છીએ ત્યારે આપ જોઈ શકો છો કે સીમાંત ખર્ચ એ ઘટે છે 9, 7, 5 સરેરાશ ખર્ચ પણ ઘટે છે 9, 8, 7 એટલે કે બંનેમાં ઘટાડો થાય છે આ જે સીમાંત ખર્ચની રેખા છે એ પણ ઘટે છે અને સરેરાશ ખર્ચની રેખા એ પણ ઘટે છે પણ આપ જોઈ શકો છો કે સરેરાશ ખર્ચ નો ઘટવાનો દર ઓછો છે 9 માંથી 8, 8 માંથી 7 જ થાય છે જ્યારે સીમાંત ખર્ચ 9 માંથી 7, 7 માંથી 5 એટલે કે સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધુ ઝડપથી ઘટે છે અને એટલે જ મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો એ પ્રમાણે સરેરાશ ખર્ચની આ જે રેખા છે એના કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે છે કારણ કે શરૂઆતના તબક્કે સીમાંત ખર્ચ છે એ વધારે ઝડપથી ઘટે છે અને સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે છે તો આ પ્રથમ બાબત છે કારણ કે શરૂઆતની અંદર વધતા મળતરનો નિયમ હોય છે એટલે આવું બનતું હોય છે ત્યારબાદ મિત્રો ઉત્પાદનનો જે દ્વિતીય તબક્કો છે Q2 તો ઉત્પાદનના દ્વિતીય તબક્કે સીમાંત ખર્ચ 7 થાય છે એટલે કે અહીંયા આપ જોઈ શકો છો આ ચોથું એકમ તો સીમાંત ખર્ચ પણ 7 છે અને સરેરાશ ખર્ચ પણ 7 છે એટલે કે ચોથા એકમે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા થાય છે ચોથા એકમે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા થાય છે પરંતુ મિત્રો તફાવત તમે બરાબર જોજો કે અહીંયા ઉત્પાદનના દ્વિતીય તબક્કામાં સીમાંત ખર્ચ છે એ ઘટીને ન્યૂનતમ થઈ અને બીજા તબક્કામાં સરેરાશ ખર્ચની રેખાને નીચેથી કાપીને આગળ વધે છે જ્યારે સરેરાશ ખર્ચની રેખા ઉત્પાદનના બીજા તબક્કામાં એટલે કે ચોથા એકમે ન્યૂનતમ થાય છે એટલે કે જ્યાં MC બરાબર 80 થાય છે MC બરાબર 80 થાય છે એવા સમયે સીમાંત ખર્ચ છે એ
પ્રથમ તબક્કામાં તો ઘટતું હોય જ છે, પણ બીજા તબક્કામાં ઘટી ન્યૂનતમ થઈ સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદી અને ઉપર તરફ જાય છે. જ્યારે સરેરાશ ખર્ચની રેખા બીજા તબક્કામાં ધીમે ધીમે હજુ એનું ઘટવાનું શરૂ છે અને ન્યૂનતમ થાય છે. અને ત્યારબાદ મિત્રો જે ત્રીજો તબક્કો છે, એટલે કે પાંચમું, છઠ્ઠું અને સાતમા એકમનું ઉત્પાદન થાય છે, ત્યારે મિત્રો સીમાંત ખર્ચ ઝડપથી વધે છે અને સરેરાશ ખર્ચ પણ વધે છે, પણ સરેરાશ ખર્ચ વધવાની ઝડપ કેવી છે? ધીમી. આપણે આંકડાકીય અનુસૂચિ દ્વારા પણ જોઈએ તો અહીંયા પાંચમા એકમે સીમાંત ખર્ચ વધીને 12, 14, 16 એ રીતે વધ્યું, જ્યારે સરેરાશ ખર્ચ તો ધીમે ધીમે વધે 8, 9, 10 એવી રીતે વધે છે. એટલે મિત્રો ઉત્પાદનના ત્રીજા તબક્કામાં એટલે Q3 અને Q2 થી Q3 ના તબક્કાની અંદર સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધારે ઝડપથી વધે છે, એટલે સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચની રેખા ઉપર હોય છે. અને અહીંયા ઘટતી પેદાશનો નિયમ છે એ લાગુ પડતો હોય છે. તો આવી રીતે મિત્રો ઉત્પાદનના 3 તબક્કાઓ છે. શરૂઆતનો જે તબક્કો છે, પ્રથમ તબક્કો 1 થી 3 એકમોનું ઉત્પાદન, એમાં બંને ઘટે છે, સરેરાશ ખર્ચ પણ ઘટે છે અને સીમાંત ખર્ચ પણ ઘટે છે. પરંતુ સરેરાશ ખર્ચ કરતા સીમાંત ખર્ચ વધારે ઝડપથી ઘટે છે અને વધારે ઝડપથી ઘટે છે, એટલે સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચને, આ રેખા છે એ મિત્રો સરેરાશ ખર્ચની રેખા છે અને આ રેખા છે એ સીમાંત ખર્ચની રેખા છે. તો સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચની રેખા શરૂઆતના તબક્કે નીચી હોય છે, કારણ કે સીમાંત ખર્ચનો ઘટાડો વધારે છે સરેરાશ ખર્ચના ઘટાડા કરતા. ત્યાર પછી બીજા તબક્કાની અંદર એટલે કે ચોથા એકમે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા થાય છે. એ જ્યારે સરખા થાય છે ત્યારે સીમાંત ખર્ચ ઘટીને ન્યૂનતમ થઈ અને વધવા માંડે છે, જ્યારે સરેરાશ ખર્ચ ઘટતું ઘટતું એ ચોથા એકમે ન્યૂનતમ થાય છે અને બંને એકબીજાને ડી બિંદુએ પોઈન્ટ આઉટ કરે છે, એટલે કે MC = AC થાય છે. અને ત્યાર પછી મિત્રો ત્રીજા તબક્કે એટલે કે પાંચમા, છઠ્ઠા અને સાતમા એકમનું ઉત્પાદન જ્યારે કરીએ છીએ, ત્યારે આપ જોઈ શકો છો કે સરેરાશ ખર્ચ છે એ ધીમી ગતિએ વધે છે, જ્યારે સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. તો અહીંયા સરેરાશ ખર્ચ ઝડપથી અને સરેરાશ ખર્ચ ધીમે વધે છે અને સીમાંત ખર્ચ ઝડપથી વધે છે, એટલે સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચની રેખા ઉપર હોય છે. આ મિત્રો અર્થશાસ્ત્રમાં ખાસ કરીને સમયનો જે લાંબો ગાળો છે, એ સમયના લાંબા ગાળામાં જ્યારે કિંમત એ સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય અને સરેરાશ ખર્ચ ઓછું હોય અને કિંમત વધારે હોય, ત્યારે સમયના લાંબા ગાળે ઉત્પાદક છે એ ઉત્પાદન આગળ વધારે છે. બરાબર યાદ રાખજો, સમયના લાંબા ગાળે ઉત્પાદન શરૂ રાખવું કે કેમ? તો ઉત્પાદકને મળતી જે કિંમત છે એ વધારે હોવી જોઈએ અને સરેરાશ ખર્ચ છે એ ઓછો હોવો જોઈએ. આવું જો બને, એટલે કે સરેરાશ ખર્ચ ઓછો હોય અને એને જે આવક મળે છે, કિંમત મળે છે વધારે હોય, તો લાંબા ગાળે ઉત્પાદન શરૂ રાખે છે. ટૂંકા ગાળે મિત્રો એને જે MC હોય છે, એટલે કે સીમાંત ખર્ચ હોય છે, એ સીમાંત ખર્ચ ઓછું હોય કિંમત કરતા અને કિંમત વધારે હોય, તો એ ટૂંકા ગાળાની અંદર ઉત્પાદન શરૂ રાખે છે. એટલે કે ટૂંકા ગાળામાં પેઢી ઉત્પાદનનો નિર્ણય ચાલુ રાખવાનો ક્યારે કરશે, ચાલુ કે બંધ રાખવાનો નિર્ણય ક્યારે કરશે? કે જ્યારે એને જે કિંમત મળે છે એ કિંમત માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ કરતાં વધારે હોવી જોઈએ. તો આવી રીતે સમયના ટૂંકા ગાળા માટે સીમાંત ખર્ચ મહત્વનું છે અને સમયના લાંબા ગાળા માટે ઉત્પાદન કરવું કે કેમ એના માટે સરેરાશ ખર્ચ મહત્વનું છે. તો આ રીતે સરેરાશ ખર્ચના ખ્યાલો અને સીમાંત ખર્ચના ખ્યાલો એ પેઢીને કેટલી કિંમત મળે છે અને પેઢીએ ઉત્પાદન શરૂ રાખવું કે કેમ એનો નિર્ણય કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ રીતે મિત્રો શરૂઆતના તબક્કાની અંદર ઉત્પાદનનો જે શરૂઆતનો તબક્કો છે એમાં માર્જિનલ કોસ્ટ ઇઝ લેસ ધેન એવરેજ કોસ્ટ, એટલે કે શરૂઆતના તબક્કે સીમાંત ખર્ચ છે એ ઝડપથી ઘટે છે અને જે સરેરાશ ખર્ચ છે એ ઓછી ઝડપથી ઘટે છે. બીજા તબક્કામાં માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ, એટલે કે બંને સરખા થાય છે. અને ત્રીજા તબક્કામાં માર્જિનલ કોસ્ટ ઇઝ ગ્રેટર ધેન AC, એટલે કે સીમાંત ખર્ચ છે એ AC કરતાં વધારે છે. તો આ રીતે મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ 3 માર્ક્સનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય કે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના આંતર સંબંધો સમજાવો, તો આ રીતે મિત્રો આપ સમજાવી શકો. મિત્રો છેલ્લી વાત આપણે કરી લઈએ કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા કેવી હોય છે.
તો મિત્રો લાંબા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે એ લાંબો ગાળો એટલે જેની અંદર તમે ઉત્પાદનના સાધનોની અંદર ફેરફાર કરી શકો છો એને સમયનો લાંબો ગાળો કહેવાય છે. ખાસ કરીને મિત્રો આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવા જે પ્રકારો પાડીએ છીએ એ ટૂંકા ગાળાના પ્રકારો છે, પરંતુ લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું કશું હોતું નથી. બધા જ ખર્ચાઓ છે એ અસ્થિર થઈ જાય છે. એટલે જે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવા જે પ્રકારો પાડીએ છીએ એ માત્ર ટૂંકા ગાળા પૂરતા છે. સમયના લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર થઈ જાય છે. એટલે કે સમયના લાંબા ગાળે તમે નવા પ્લાન્ટ નું એસ્ટાબ્લિશમેન્ટ કરી શકો છો, નવી જમીન લઈ શકો છો, નવા યંત્રો લઈ શકો છો, તમે મૂડી લઈ શકો છો. એ રીતે તમે લાંબા ગાળે ઉત્પાદનનું આખું માળખું છે ને બદલાવી શકો છો, અને એ રીતે ઉત્પાદનની અંદર તમે સમયના લાંબા ગાળે સુધારો કરી શકો છો. એટલે બેનહામ નામના અર્થશાસ્ત્રી મિત્રો એવી વાત કરી છે કે સમયના ટૂંકા ગાળાની અંદર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવા પ્રકારો છે, પરંતુ સમયના લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર થઈ જાય છે. અને મિત્રો સમયના લાંબા ગાળે પણ સરેરાશ ખર્ચની રેખા છે એ યુ આકારની સામાન્ય રીતે જોવા મળતી હોય છે. અને જ્યાં સુધી સમયના લાંબા ગાળે જે કિંમત છે એ સરેરાશ ખર્ચ કરતાં કિંમત વધારે હોય તો જ ઉત્પાદક છે એ ઉત્પાદન શરૂ રાખે છે. એટલે સમયના લાંબા ગાળે પણ સરેરાશ ખર્ચની રેખા છે એનો આકાર યુ આકારનો હોય છે, અને યુ આકારનો હોય ત્યાં સુધી એકમ છે એ ઉત્પાદનનું કાર્ય શરૂ રાખે. યુ આકારની હોય એટલે મિત્રો એને કિંમત વધારે મળતી હોય અને ખર્ચ કેવો થતો હોય ઓછો. તો આ રીતે મિત્રો આ તાસમાં આપણે સીમાંત ખર્ચની વ્યાખ્યા, સીમાંત ખર્ચની ફોર્મ્યુલા, સીમાંત ખર્ચની અનુસૂચિ, આ આપણા સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેના આંતર સંબંધો અને લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા વિશે સમજ્યા. મિત્રો હવે પછીના તાસમાં આપણે મળીશું ત્યારે આવકના જે જુદા જુદા ખ્યાલો છે, કુલ આવક, સીમાંત આવક, સરેરાશ આવક, એના વિશે વાત કરીશું. થેન્ક યુ.